વડોદરા શહેરમાં નવરાત્રિ મહોત્સવ ભક્તિભાવ સાથે ઉજવાઈ રહ્યો છે। શહેરના ખૂણેખાંચરે શેરી ગરબાનું આયોજન થઈ રહ્યું છે, જ્યાં યુવાનો અને યુવતીઓ ઉત્સાહપૂર્વક ગરબાનો આનંદ માણી રહ્યા છે। રાજમહેલ રોડ પર આવેલ દયાળભાવના ખાંચામાં જય શ્રી અંબે નવરાત્રિ રાસ ગરબા મંડળ દ્વારા છેલ્લા 68 વર્ષથી શેરી ગરબાનું આયોજન કરવામાં આવી રહ્યું છે। આ વર્ષે મારી દીકરી મારા આંગણે અને બેટી બચાવો બેટી વાંચાવો જેવી થીમ પર વિશેષ ગરબા મહોત્સવ યોજાયો છે। આ પ્રસંગે ખાસ કરીને રશિયાના સાંસદ સાથે વડોદરાના સાંસદ હેમાંગ જોશી પણ ઉપસ્થિત રહ્યા હતા અને તેમણે ગરબે ઘૂમતા સૌનું મન જીતી લીધું। ગાયક નીતિન પટેલ અને તેમના વૃંદ દ્વારા ગવાતા પરંપરાગત ગરબાના સ્વરો પર યુવાનો, યુવતીઓ, નાની બાળકીઓથી લઈને બાળકો સુધી સૌએ પરંપરાગત પોશાક પહેરી મન મૂકીને ગરબા રમી આનંદ માણ્યો હતો। માતાપિતા પોતાના દીકરા-દીકરીઓને ગરબે રમતા જોઈ પ્રસન્નતા અનુભવી રહ્યા હતા। દયાળભાવના ખાંચામાં યોજાતા આ શેરી ગરબા શહેરના આકર્ષણનું કેન્દ્ર બની રહ્યા છે। ખાસ કરીને આજનો દિવસ માતાજીની કૃપાથી ખૂબ જ અભૂતપૂર્વ એવો દિવસ છે, કારણ કે અમારા માતાજીના ચૈત્રમય નવરાત્રિ રાસ ગરબા મંડળમાં આજે આપણા સાંસદ હેમાંગભાઈ જોશી સાથે સાથે રશિયાના સાંસદ બંને આજે આપણા ગરબા માણવા આવ્યા હતા। ગરબા જોયા, સાંભળ્યા, ઉપરાંત જોડે રમ્યા પણ ખરા। એટલે અમારા માટે બહુ અવાજ્ય વસ્તુ છે। કાર્પેટ ઉપર રમતા છોકરાને જોઈને રશિયાના આપણે ખૂબ જ ખુશ થાય। એમને જોયું કે શેરી ગરબા આટલું સરસ રીતે રમાય છે, તો 68 વર્ષ પૂરા થયા પછી આજે એવું લાગ્યું કે માતાજીએ એ રીતે રશિયા અને ભારતના નરેન્દ્ર મોદીની પોલીસને મિત્રતા મળે એવી રીતે રશિયાના સાંસદ અને આપણા સાંસદ જોડે ગરબા રમીને પુરવાર કર્યું કે માતાજીના આ જોગાનું જોગા સંજોગો છે જેમને ભેગા કર્યા, અને આ મંડળ એમનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત છે। આપણા માધ્યમ તો જરૂર એમનો આભાર વ્યક્ત કરી જય માતા। સાંસદ ખુદ આજે અહીંયા ગરબાના 2 ચક્કર માર્યા, એમાં રમનારાનો બી ઉલ્લાસ બહુ જ વધી ગયો, એમને બી ઉત્સાહ બહુ વધી ગયો અને વધે બી ખરો, કારણ કે આપણા સાંસદ છે એની જોડે રશિયાના સાંસદ રમતા હતા, એ ખૂબ અનેરો અનુભવ થયો અને ખૂબ આનંદ થયો। છેલ્લા 3 દિવસથી વડોદરા ઇન્ટરનેશનલ ગરબા ફેસ્ટિવલના તમામ આપણા સાંસદો વિવિધ 7 દેશથી વધારે દેશના ડેલિગેટ અલગ અલગ ગરબાઓ જોઈ રહ્યા છે, અલગ અલગ યુનિવર્સિટીઓમાં વિઝિટ કરી રહ્યા છે। વડોદરાનું ફૂડ સેવ ઉસળ એ પણ એમને માણ્યું છે, અને આજે જૂનું વડોદરા જે વસે છે એવા દયાભાવનો ખાંચો, દયાળભાવના ખાંચામાં મારે આંગણે સ્ક્રીન પર જે ગરબા થઈ રહ્યા છે એનો પણ અનુભવ લેવા તેઓ આવ્યા છે। મેં જ્યારે એમને કહ્યું કે અહીંયા સ્ત્રી સશક્તિકરણ અને બેટી બચાવો બેટી પઢાઓ પર અહીંયા ગરબા થઈ રહ્યા છે તો મને ખૂબ આનંદ થયો, વિશ્વાસ આવ્યો કે ભારત હવે વિકસિત ભારત તરફ આગળ વધી રહ્યો છે। નમસ્કાર, મારું નામ નિધિ પટેલ છે। હું શ્રી નીતિનભાઈ પટેલની ડોટર છું। આપને સૌ ખબર જ હશે કે છેલ્લા 68 યર્સથી અહીંયા માતાજીની સ્થાપના કરવામાં આવી છે, અને 68 યર્સથી 9 દિવસ જે આપણે નવરાત્રિમાં માતાજીની આરાધના કરીએ છીએ, ગરબો સ્થાપના કરીને આપણે અહીંયા જે મારી દીકરી મારા આંગણેના કોન્સેપ્ટ પર આપણે જે વર્ક કરીએ છીએ એ હું એક એક્ઝામ્પલ છું એકચ્યુઅલી, બિકોઝ હું જ્યારે નાની હતી ત્યારથી જ મેં અહીંયા આ સ્ટેજ પર આ કોન્સેપ્ટને ફોલો કર્યો છે। મારા માતાજી ને પિતાજી અહીંયા ગાતા હતા, એમનું ગ્રુપ હતું, ત્યારથી લઈને અત્યાર સુધી આજે 34 વર્ષ થયા, અને એના પછીથી હું અહીંયા એમની સાથે એઝ અ લીડ સિંગર ગઈ રહી છું, તો એ એક નોસ્ટેલ્જિક ફિલિંગ છે મારા માટે। બીજું કે આ એક માતાજીનો સત છે, આ માતાજીનું એક હવા તમે ફીલ કરી શકશો અહીંયા કે 68 વર્ષની જે સ્થાપના કહેવાય એની એનર્જી કંઈ અલગ જ હોય। એ બધા ખેલૈયાઓ જેટલા બી વ્યુઅર્સ છે, જેટલા બી સિંગર્સ છે, મ્યુઝિશિયન છે, એ અમે લોકો ફીલ કરીએ છીએ એકચ્યુઅલમાં, અને 9 દિવસ જ્યાં સુધી ગરબી અહીંયા રહે છે સ્થાપના કરેલી, આઈ થિંક એ તમારે
અહીંયા જાતે આવવું જોઈએ અને ફીલ કરવું જોઈએ. Because જે વાઇબ અહીંયા છે એ આઈ ગેસ શકતે જ નથી. Because ચૈત્રી અંબે નવરાત્રી રાસ ગરબા મંડળ સ્પેશિયલી આ ફેસ્ટિવલ ઉજવે છે, સેલિબ્રેટ કરે છે. કેવી રીતે? લોકો માટે ફ્રી રાખ્યું છે. ઇટ ઇઝ ફ્રી ઓફ કોસ્ટ. Even viewers, even players, anyone can come and enjoy the vibe. આ મેન અમારો કોન્સેપ્ટ છે. તો દુનિયામાંથી કોઈ બી અહીંયા આવીને એનો લાભ ઉઠાવી શકે છે. એટલે આઈ ગેસ માતાજીની આરાધના જ્યારે આપણે ફ્રી ઓફ કોસ્ટ કરીએ ને તો એનું જે આપણને રિઝલ્ટ મળે ને એ માતાજી પોતે જ આપે. તો આઈ ગેસ તમારે આવવું પડે અહીંયા. અને ગુજરાત ન્યૂઝના માધ્યમથી હું તમને બધાને ઇન્વાઇટ કરવા માંગુ છું કે આ નવરાત્રીના 9 દિવસની અંદર તમે જરૂર પધારજો. થેન્ક યુ સો મચ. વર્ષ પૂર્ણ કરી 68મા વર્ષમાં મંગલ પ્રવેશે અને અમે ત્રીજી પેઢીથી એ જ પરંપરા આજે માતાજીની આરાધના કરવા અમે સાચવી રાખેલી છે. અને અહીંયા આગળ આ મંડળમાં અમે છેલ્લા 12 વર્ષથી બેટી બચાવો બેટી પઢાવવાનો એક થીમ કોન્સેપ્ટ લઈને અમે અહીંયા આગળ કે જેથી કે છોકરાના મા બાપ અહીં આગળ એમની નજર સમક્ષ રમે અને કોઈ બી જાતના અમે વ્યવસ્થાપક મંડળના સભ્યો દરેક જોડે ઊભા રહીને દરેક વ્યવસ્થા સાચવીએ છીએ. અને છોકરીઓને છાલા ના પડી જાય એના માટે અમે રોજે રોડ ઉપર કાર્પેટ પાથરીએ છીએ. વડોદરા ન્યૂઝ ગુજરાતી આપણા શહેરના તાજા અને સચોટ સમાચાર માટે ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યુબ અને વોટ્સએપ પર હમણાં જ જોડાઓ. ફોલો કરો વડોદરા ન્યૂઝ ગુજરાતી.